આગળના લેક્ચરના અંદર Hey there. લોપની રીત Subscribe to my channel આજે and also press this bell લોપની icon. રીતના સ્વાધ્યાય પર આપણે શીખીશું તો થોડું વધારે ખ્યાલ આવી શકશે કે લોપની રીતના અંદર કેવા પ્રકારના દાખલાઓ આવતા હતા, કઈ રીતે ઉકેલ મેળવતા હતા, આ તમામની માહિતી આપણે સ્વાધ્યાયના અંદર મેળવીશું જેથી આપણને વધારે ખ્યાલ આવી શકે. હવે જોઈએ એક એક્ઝામ્પલ. પ્રશ્ન નંબર 1. નીચેના સુએક સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધવાનું છે. x y 5. આમાં કંઈ કોમન નીકળે છે? ના. તો આને આપણે સમીકરણ 1 કહીશું. આ સમીકરણ છે એના અંદર ચેક કરો કઈ કોમન નીકળશે? ના. તો આને આપણે સમીકરણ 2 કહીશું. આપણે સમીકરણ 1 અને 2 તો કહેવાય કે પછી લોપની રીતમાં કરતા શું હતા? આપણે યાદ કરીએ કે કોઈ પણ એક ચલને x ને અથવા y ને સમાન કરો અને સમાન કરીને આપણે ઉડાડવા છે, એટલે કે બાદબાકી કરવી છે. જો પ્લસ માઈનસ હોય તો એને જ પહેલું કરો, કેમ કે નિશાની મૂકવાનો પ્રશ્ન ઉદ્ભવે જ નહીં. તો આપણે શરૂઆત કરીએ, ચેક કરીએ. પ્લસ માઈનસ હા છે કયો? y. માનો કે મારે y જો સમાન કરવા હોય તો આપણે શું સમાન કરીશું? અહીં y આગળ 3 છે, જ્યારે અહીંયા સહગુણક કેટલો? 1. 1 ને કેટલા વડે ગુણો કે 3 થશે, એટલે કે 3 વડે. એનો મતલબ આ સમીકરણને મારે 3 વડે ગુણવા પડે અને પછી લોપ કરીશું. તો ગુણી દઈએ સમીકરણ 1 ને 3 વડે ગુણી 2 સાથે લોપ કરતા 3 ગુણ્યા x એટલે શું થાય? 3x. 3 ગુણ્યા y 3y. 5 તરી 15. હવે આ બેઠું સમીકરણ અહીંયા લખી દઈએ. શું કે 2x 3y બરાબર 4. આટલા સુધી દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે. હવે જોઈએ પ્લસ માઈનસ અને નિશાની બાદબાકી થતી હોય તો આપણે કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી, તો આપણે કરી દઈએ પ્લસ માઈનસ કેન્સલ. જો અહીંયા કઈ નિશાની ન હોય તો શું સમજવાની? પ્લસ ની. તો 3 ને 2 કેટલી થશે? 5x. આ બંનેનો સરવાળો 15 ને 4 19. 5 ગુણાકાર બરાબરી પેલી સાઈડ જશે તો ભાગાકાર, એટલે કે x બરાબર 19/5. આપણા જોડે x ની કિંમત આવે. હવે મેળવવું શું? y. તો કરીશું શું? એક કામ કરીએ, x ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકાય. માનો કે હું સમીકરણ 1 માં મૂકું છું, તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એક કેટલો આપ્યું છે? x y બરાબર 5. પરંતુ આપણા જોડે x ની કિંમત આવી ગઈ છે કેટલી? 19/5. તો x ની જગ્યાએ મૂકી દઉં 19/5. y બરાબર +5. પ્લસ બરાબરની પેલી સાઈડ જાય શું થઈ જશે? માઈનસ. માટે y બરાબર 5 19/5. હવે પ્રશ્ન એ સર્જાય કે આના છેદમાં 5 છે પરંતુ આના છેદમાં કંઈ છે નહીં. તો આપણે શું કરીશું? લસા લઈશું. પાયો 25 માટે y બરાબર 25 - 19/5. y બરાબર 25 માંથી 19 જાય કેટલા? કે 6/5. આપણા જોડે x અને y બંનેની કિંમત આવી ગઈ. હવે આપણે લખી શકીએ કે સમીકરણનો ઉકેલ. તો આ સમીકરણ યુગ્મનો ઉકેલ x y બરાબર x કેટલું આવ્યું? 19/5. y કેટલું? 6/5. આ બનશે આપણો જવાબ. આ દાખલો આપણે અહીંયા પૂરો થાય છે અને નવા દાખલા પર ફરી જઈશું. આપણે લોપની રીતે ઉકેલી કાઢ્યો. હવે એને આદેશની રીતે શોધવું છે. આપણે એક દાખલો જે આદેશને શીખી ગયા હતા એ જ રીતનું અહીંયા ફરી પુનરાવર્તન કરીશું અને વધારે ધ્યાન આપીશું. માનો કે આને સમીકરણ 1 કહીશું, આને સમીકરણ 2. હવે કોઈ પણ એકના અંદર કરતા કરો. માનો કે હું x ના અંદર કરતા કરું છું, પ્લસ y પેલી સાઈડ થશે શું થશે? માઈનસ y. x ની કિંમત આપણા જોડે આવી.
સાને કરતા કર્યા સમીકરણ 1 માં કિંમત સામાં મૂકશું સમીકરણ 2 માં તો x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા આપણા જોડે સમીકરણ 2 શું આપ્યું છે 2x 3y 4 x કેટલો આપ્યું છે જે લખી દઈએ 2 x આપ્યું છે 5 - y -3y બરાબર 4 આ પહેલા સાથે ગુણાય બીજા સાથે ગુણાય 2 × 5 = 10 -2 × y 2y -3y બરાબર 4 હવે જોઈએ માઈનસ માઈનસ શું થશે પ્લસ તો આપણે લખી શકાય 2 ને 3 5 5 4 પ્લસ 10 બરાબર પેલી સાઈડ જશે શું થશે માઈનસ માઈનસ 10 માટે 5y બરાબર 4 માંથી 10 જશે કેટલા -6 બંને બાજુથી માઈનસ માઈનસ કેન્સલ 5 ગુણાકાર બરાબરની પેલી સાઈડ જશે શું થશે ભાગાકાર માટે y બરાબર 6/5 આપણા જોડે y ની કિંમત આવી ગઈ હવે કરીશું શું કે y ની કિંમત x માં મૂકીશું y ની કિંમત x માં મૂકતા x બરાબર 5 - y x બરાબર 5 y કેટલું આપ્યું છે 6/5 લસા લઈએ 5 5 25 x બરાબર 25 - 6/5 25 માંથી 6 જશે કેટલા 19/5 જે આપણું બનશે એટલે આપણા જોડે x અને y આવી ગયું તો લખી શકાય સમીકરણ યુગ્મનો ઉકેલ x y બરાબર x કેટલું આપ્યું છે 19/5 y 6/5 આ બનશે આપણો જવાબ અને આ દાખલો અહીંયા પૂરો થાય છે હવે પછીના દાખલા પર જઈશું તો લૂપની રીત શીખીશું હવે બીજા એક દાખલા પર જઈશું આપણે હવે ખાલી ને ખાલી લોપની રીતે ઉકેલીશું કારણ કે આદેશની રીત આપણે ઓલરેડી આગળ શીખી ગયા છે હવે આપણે લોપની રીતે વાત કરીશું આને કહી દઈએ સમીકરણ 1 આને કહી દઈએ સમીકરણ 2 હવે આપણો પ્રશ્ન એ કે કોનો લોપ કરવો x નું કરવું કે y પહેલે આપણા પદ કીધું કે જો આપણને સરળ લાગે એનું કરવું પરંતુ આપણને કયું સરળ લાગે જે પ્લસ માઈનસ હોય તો નિશાની મૂકવામાં આવતી નથી એ આપણને સૌથી વધુ સરળ બની શકે માનો કે અહીંયા y આગળ પ્લસ માઈનસ છે મારે y નું લોપ કરવું છે અહીંયા 2 છે અને અહીંયા 4 છે 2 ને કેટલા વડે ગુણો 4 થાય 2 વડે તો આપણે લખી શકાય સમીકરણ 2 ને 2 વડે ગુણી એક સાથે લોપ કરતા પહેલું સમીકરણ એનાય 3x + 4y બરાબર 10 હવે આને 2 વડે ગુણીશું 2 દૂ 4x માઈનસ 2 દૂ 4y અને 2 દૂ 4 હવે નિશાની તો મૂકવાની આવશે નહીં કેમ કે ઓલરેડી બાદબાકી થાય છે 4y કેન્સલ 4 ને 3 કેટલા થશે 7x 10 ને 4 કેટલા થશે 14 હવે આ 7 ગુણાકારમાં છે બરાબરની પેલી સાઈડ જશે શું થશે ભાગાકારમાં એટલે કે x બરાબર 14/7 7 દૂ 14 x બરાબર 2 x ની કિંમત હવે કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકાય માનો કે હું x ની કિંમત સમીકરણ 2 માં મૂકું છું તો x 2 માં મૂકીશ x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા 2x - 2y બરાબર 2 x કેટલા આવે છે 2 મૂકી દો 2 x ની જગ્યાએ 2 - 2y બરાબર 2 હવે કરીશું શું કે 2 દૂ 4 પ્લસ 2 બરાબરની અંદર આવે -2 અને માઈનસ બરાબરની પેલી સાઈડ જશે શું થશે પ્લસ કે 2y 4 માંથી 2 જશે તો 2 બરાબર 2y 2 ગુણાકાર બરાબરની પેલી સાઈડ ભાગાકાર 2/2 2 એકા 2 તો y બરાબર કેટલા 1 આપણા જોડે x અને y ની કિંમત આવી ગઈ
તો આપણે લખી શકાય કે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર x કેટલા 2 y કેટલું 1 આ બનશે આપણો જવાબ। હવે પછી આપણે બીજા દાખલા પર જઈશું તો વધારે ખ્યાલ આવી શકશે। દાખલા નંબર 3 પર જઈશું અને વધારે એના પર ચર્ચા કરીશું કે દાખલા કેવા પ્રકારના પૂછી શકે। માનો કે આ દાખલો આપેલો છે, આપણે સમીકરણ સ્વરૂપમાં બનાવવું છે, આપણે લોપનું કરવું તો આપણને ખબર છે કે c ને બરાબરની પેલી સાઈડ મૂકી દો એટલે -c પેલી સાઈડે શું થઈ જશે પ્લસ, એટલે કે આપણે લખી શકાય 3x - 5y બરાબર 4। આને કહીશું સમીકરણ 1। હવે શું કે +2y બરાબરની અંદર લઈ દો, કારણ કે બે ચલ તો ઓલરેડી અહીંયા છે તો એક ચલ તો કામ આવશે નહીં, માટે 9x - 2y બરાબર 7। આને કહીશું આપણે સમીકરણ 2। માનો કે મારે x x બંને સમાન કરવા છે તો હું શું કરીશ, અહીંયા 9x છે ને અહીંયા કેટલા છે 3x, આને કેટલા વડે ગુણો 3, તો 3 તરી 9 બંને સમાન થઈ જશે। x x જો સમાન થાય તો બંનેનું આપણે લોપ કરી શકાય। તો આપણે લખીએ કે સમીકરણ 1 ને 3 વડે ગુણી 2 સાથે લોપ કરતા 3 તરી 9x અને 3 પચા 15y અને 4 તરી 12 આખું સમીકરણ એમ લખી દો 9x - 2y બરાબર 7। હવે આપણે x x નું લોપ કરવું છે, જો નિશાની ન કરીએ તો શું થાય પ્લસ પ્લસ, પણ પ્લસ કરવાનું નથી, આપણે શું કરવાનું છે બાદબાકી, તો જ x x દૂર થઈ શકે। માનો કે આ પ્લસ હોય તો મૂકીએ માઈનસ, માઈનસ હોય તો પ્લસ મૂકીશું અને પ્લસ હોય તો માઈનસ, એટલે કે 9x 9x કેન્સલ થશે અને આપણે આ નિશાની ભૂલી જવાની છે કે માઈનસ પ્લસ માઈનસ 12 માંથી 2 જશે 13y, 15 મોટા 15 આવી કઈ નિશાની માઈનસ, 12 માંથી 7 જાય કેટલા 5 અને આ માઈનસ 13 ગુણાકારમાં બરાબરની પેલી સાઈડ તો ભાગાકારમાં, તો માટે y બરાબર -5/13 આપણા જોડે y ની કિંમત આવી। હવે શું કરશું, y ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ, y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા 9x - 2y બરાબર 7 આપણા જોડે 9x એમ 2 y કેટલો આપેલો છે મૂકી દો -5/13 -5/13 બરાબર 7। 9x બરાબર માઈનસ માઈનસ પ્લસ અને 5 દુ 10/13 બરાબર 7। હવે કરીશું શું કે જોઈએ કે આ પ્લસ છે બરાબરની પેલી સાઈડ જશે શું થશે માઈનસ, એટલે કે 9x બરાબર 7 - 10/13 આના છેદમાં 13 છે જ્યારે આના છેદમાં નથી, તો આપણે શું કરવું પડશે લસા લેવું પડે, લસા લઈએ 9x બરાબર, હવે આના સાથે ડાયરેક્ટ લસા લઈશું તો આપણને વધારે ખ્યાલ આવી શકશે। કરશું શું, હવે જો 7 તરી 21 નો એકડો વિધિ 2 7 ને 2 નો 91/10 આપણા જોડે 13 છે। હવે જોઈએ આને આપણે ઉલટા ઉડાડી દઈએ તો 9x બરાબર 91 માંથી 10 જાય એટલે કેટલા 81/13, 9 ગુણાકાર બરાબરની પેલી સાઈડ આવશે ભાગાકાર, એટલે આપણે લખી શકાય x બરાબર 81 13 ગુણ્યા 9 81, x બરાબર 9/13 જે આપણી શું બની ગઈ x ની કિંમત અને આ આવી y ની કિંમત। તો આપણે લખી શકાય સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 9/13 અને -5/13 જે આપણો જવાબ બનશે અને આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું। બીજા નવા દાખલા પર જઈશું। આપણે ત્રીજો દાખલો જોયો, હવે દાખલા નંબર 4 પર ચર્ચા કરીશું। 4 કંઈક આ પ્રકારનું આપેલું છે, સૌપ્રથમ છેદમાં કંઈ હોવું જોઈએ નહીં, એનો મતલબ કે આપણે આ સમીકરણ આપેલા છે એનું આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે।
તો આપણે પ્રમાણિત સૂત્રમાં ફેરવીશું તો આ બંનેના છેદ કેવા છે અલગ અલગ તો લસા લેવા પડશે આ પેલી સાઈડ જશે આ પેલી સાઈડ 3 x 3x અને 2 દુ 4y અને ભાગ્યા 3 દુ 6 બરાબર -1 આના છેદમાં 6 છે બરાબરની પેલી સાઈડ જશે અંશમાં આવી જશે એટલે કે 3x 4y બરાબર -6 આને કહીશું આપણે સમીકરણ 1 હવે આની ચર્ચા કરી આના છેદમાં 3 છે જ્યારે આના છેદમાં કંઈ આપેલ જ નથી શું કરીશું લસા લઈ લઈએ 3 x 3 x એટલે 3x y 3 થશે હવે શું કે છેદમાં 3 બરાબરની પેલી સાઈડ મૂકી દઈએ અંશમાં જતો રહેશે એટલે કે 3x y અને 3 તરી 9 આને આપણે સમીકરણ 2 કહીશું આપણે અહીંયા આગળ x અને x 3x 3x બંને કેવા છે સમાન તો આપણે સમાન હોય તો કોઈ ગુણવાનું પ્રશ્ન જ નથી તો આપણે શું કરી દઈએ લોપ કરી દઈશું તો સમીકરણ 1 અને 2 નું લોપ કરીએ સમીકરણ 1 અને 2 નું લોપ કરતા 1 3x 4y બરાબર -6 બીજું લઈશું 3x y બરાબર 9 હવે આપણે નિશાનીમાં ખાસ ધ્યાન રાખવા કારણ કે પ્લસ પ્લસ નો તો સરવાળો થઈ જશે આપણે કોઈ પણ એક ચલને તો ઉડાડવા પડશે માનો કે પ્લસ હોય મૂકી માઈનસ અને માઈનસ હોય તો મુકાશે પ્લસ અને પ્લસ હશે શું મુકાશે માઈનસ તો એક કામ કરીશું 3x કેન્સલ હવે શું થાય કે પ્લસ પ્લસ સરવાળો 4y y એટલે 5y માઈનસ માઈનસ શું થાય પ્લસ 9 ને 6 15 પણ કેવા માઈનસ થશે કેમ કે 9 મોટા 9 આગળ માઈનસ નિશાની આપણા જોડે આ 5 ગુણાકારમાં છે બરાબરની પેલી સાઈડ જશે ભાગાકાર માટે y બરાબર -15 ભાગ્યા 5 તરી 15 y બરાબર કેટલું આવ્યું -3 y ની કિંમત આપણા જોડે આવી ગઈ હવે કરીશું શું કે આપણે ઈચ્છા મુજબના અંદર કિંમત મૂકી તો x ની મળી જશે માનો કે y ની કિંમત સમીકરણ 2 માં મૂકું y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા 3x y બરાબર 9 3x y કેટલો આપ્યો છે -3 બરાબર 9 હવે કરીશું શું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે 3x માઈનસ માઈનસ પ્લસ 3 બરાબર 9 પ્લસ 3 બરાબરની પેલી સાઈડ જશે તો -9 તો 3x બરાબર 9 3x બરાબર 9 માંથી 3 જશે કેટલા કે 6 3 ગુણાકાર બરાબરની પેલી સાઈડ જાય તો શું થશે ભાગાકાર માટે x બરાબર 6 ભાગ્યા 3 અને 3 દુ 6 x બરાબર કેટલું આવી ગયું 2 આપણા x અને y મળી ગયું તો આપણે લખી શકાય કે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર x કેટલું આવ્યું 2 અને y કેટલું આવ્યું -3 2 -3 આ બનશે આનો જવાબ હવે પછી આપણે નવા પ્રશ્ન પર જઈશું અને નવી માહિતી મેળવીશું